ડ્રીમ ટુ ડીવાયએસઓ દોસ્તો, બંધારણનો ભાગ નંબર 18 કટોકટી અનુચ્છેદ 352 થી લઈને 360. દોસ્તો, અહીંયા અનુચ્છેદ 352 રાષ્ટ્રીય કટોકટી અંગેની ચર્ચા કરે છે, જ્યાં મેં વિસ્તૃતમાં કયા કારણ આપીને રાષ્ટ્રીય કટોકટી લાગુ પડી શકે આ અંગેનો ખ્યાલ, સાથે સાથે રાષ્ટ્રીય કટોકટી લાગુ પડ્યા બાદ એની અનુમતિ કાર્યકાળ અંગેની બંધારણીય જોગવાઈઓ શું છે, સાથે દોસ્તો રાષ્ટ્રીય કટોકટી હવે લાગુ પડી ગઈ છે તો એનાથી થતી અસર, ખાસ કરીને કેન્દ્ર રાજ્યો વચ્ચેના સંબંધ પર થતી અસર, નાગરિકના મૂળભૂત અધિકાર પર થતી અસર, અને છેલ્લે દોસ્તો વિધાનસભા અને કહી શકાશે લોકસભાના કાર્યકાળ પર થતી અસરને વિસ્તૃતમાં સમજાવેલ છે. સાથે હું કહીશ કે રાષ્ટ્રીય કટોકટી સમાપ્ત થવા અંગે કઈ કઈ બંધારણીય જોગવાઈ છે, અને છેલ્લે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સહિત સમજ્યા છે. શું રાષ્ટ્રીય કટોકટીની ન્યાયિક સમીક્ષા થઈ શકે? તો આ જ ક્રમમાં વિસ્તૃતમાં સમગ્ર બંધારણને જો તમારે સમજવું છે તો ડ્રીમ ટુ ડીવાયએસઓ એપિસોડ નંબર 1 સંપૂર્ણ ભારતનું બંધારણ એક લેક્ચરની અંદર દર્શાવેલ છે. તમે આ વિડીયો દેખવાનું ન ભૂલતા. તમારા ડીવાયએસઓનું સપનું સાકાર કરવા માટે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.